તારું નામ મને વોટ્સએપ જ્યાં નંબરમાં અનએટેન્ડેડ દેખાડતો હોય ને મને નંબર ખાલી વોટ્સએપ કરી દો. શું થયું એવું થાય છે? સિલેક્ટ કરાય બીજો થઈ જાય છે. કોને એવું થયું? चलो समझिए. मनी सप्लाई इज इक्वल टू मॉनेटरी बेस मल्टीप्लाई बाय मनी मल्टीप्लायर એવું આપણે ડિસ્કસ કરેલું કે સિસ્ટમમાં મની સપ્લાય કેટલી છે ધ્યાનથી સમજો. સિસ્ટમમાં મની સપ્લાય કેટલી છે એ આપણને કઈ રીતે ખબર પડે? તો મની સપ્લાય એટલે એક તો સિમ્પલ વસ્તુ છે કે ગવર્મેન્ટે જે પૈસા છાપ્યા છે એ તો માર્કેટમાં છે જ. સપ્લાય તો આપી છે ને સરકારે. તો એક તો સરકારે જે પૈસા છાપ્યા છે એને આપણે કહીશું મોનેટરી બેઝ, હાઈ પાવર્ડ મની. શું કહીશું આપણે એને? મોનેટરી બેઝ, હાઈ પાવર્ડ મની. તો ગવર્મેન્ટે જે પૈસા છાપ્યા છે તો માર્કેટમાં છે જ. પ્લસ કોમર્શિયલ બેંક એ પૈસા વધારે છે. તો કેટલાના ગુણાંકમાં એ પૈસા વધારે છે અને આપણે કહીએ છીએ મની મલ્ટીપ્લાયર. મની મલ્ટીપ્લાયર એને આપણે મોનેટરી બેઝ, આમ તો હાઈ પાવર્ડ મની છે પણ અહીંયા આપણે એને રિપ્રેઝન્ટ શેનાથી કરશું? MB થી. મલ્ટીપ્લાય બાય મની મલ્ટીપ્લાયર ને શેનાથી રિપ્રેઝન્ટ કરીએ છીએ? સ્મોલ m. બેટરી ડાઉન છે તો અને મની સપ્લાય ને શેનાથી રિપ્રેઝન્ટ કરીએ છીએ? કેપિટલ M. તો મની સપ્લાય ઇઝ ઇક્વલ ટુ MB મલ્ટીપ્લાય બાય M. પણ આપણે પેમ્પલેટમાં આ રીતે લખ્યું છે M મલ્ટીપ્લાય બાય MB. હવે જ્યારે તમે પેલું બધું વર્કઆઉટ કરો તો તમને મની મલ્ટીપ્લાયર નું ઇક્વેશન બનાવતા ફાવશે? શું બનશે મની મલ્ટીપ્લાયર નું ઇક્વેશન? M ડિવાઇડેડ બાય મોનેટરી બેઝ. અને તમે અહીંયા નાખ્યું તો ડિવાઇડ માં ગયું. એવું ન હોય આ સાઈડ થી આ સાઈડ જાય તો ડિવાઇડ થાય એવું ના હોય. એની ઇફેક્ટ હોય પણ અહીંયાથી અહીંયા ગયું ન હોય. હા બસ એમ. સાયન્સ હોય, સાયન્સ થોડું નવરું પડે યાર. શું ધારણા કરીએ છીએ આપણે? કોઈ વ્યક્તિ પૈસા હાથ પર રાખતો નથી, કોઈ બેંક એક્સેસ રિઝર્વ રાખતી નથી. સમજેશ? સમજો. લોકો પૈસા હાથ પર વધારે રાખશે. લોકો પૈસા હાથ પર વધારે રાખશે. ધ્યાનથી સમજો બેટા, બહુ બધા MCQ બનશે આમાંથી. લોકો પૈસા હાથ પર વધારે રાખશે તો બેંકમાં પૈસા ઓછા જશે. બેંકમાં ઓછા જશે તો ક્રેડિટ મની ઓછી બનશે અને ક્રેડિટ મની ઓછી બનશે તો મની મલ્ટીપ્લાયર ઓછું બનશે. ફરી વખત, લોકો પૈસા હાથ પર
વધારે રાખશે તો બેંકમાં પૈસા ઓછા જશે. બેંકમાં પૈસા ઓછા જશે તો બેંક ધિરાણ ઓછું આપશે. બેંક ધિરાણ ઓછું આપશે તો મની સપ્લાય ઘટશે, એટલે કે મની મલ્ટીપ્લાયર ઓછો બનશે. તો શું લખ્યું છે જો, હાયર હોલ્ડિંગ ઓફ કેશ લોઅર મની મલ્ટીપ્લાયર. તો બીજું એક રિલેશન, બીજું આપણે એને ઇન્વર્સ લખી લઈએ. લખો હોલ્ડિંગ ઓફ કેશ, હોલ્ડિંગ ઓફ કેશ અગર ઓછું છે, હવે આની ઇફેક્ટ શું બનશે? હોલ્ડિંગ ઓફ કેશ અગર ઓછું છે તો ઇફેક્ટ શું બનશે? લોકોએ પૈસા હાથ પર ઓછા રાખ્યા, બેંકમાં વધારે મૂક્યા, બેંકે વધારે ક્રેડિટ આપી, મની સપ્લાય વધી. તો શું ઇફેક્ટ આવશે આની? મની મલ્ટીપ્લાયર વધારે બનશે. મની મલ્ટીપ્લાયર એ દર્શાવે છે કે ગવર્મેન્ટ જે પૈસા છાપે છે એના કમ્પેરમાં મની સપ્લાય કેટલી વધારે આવે છે. તો કમ્પેરિઝન છે એનું. હવે 3 લોકો નક્કી કરે છે. ધ્યાનથી સમજજો બેટા આજનો લેક્ચર. એટલો જ ઈઝી છે અને નહીં સમજાય તો એટલો જ અઘરો છે. 3 લોકો નક્કી કરે છે કે સિસ્ટમમાં પૈસા કેટલા રહેશે. એક નક્કી કરે છે આરબીઆઈ, એટલે કે સેન્ટ્રલ બેંક. બિહેવિયર ઓફ સેન્ટ્રલ બેંક ધ્યાનથી સમજો. સેન્ટ્રલ બેંક અગર પૈસા રિઝર્વ વધારે રખાવે છે, ધ્યાનથી સમજો, યા તો એ રીતે સમજો કે છાપા જ વધારે તો મની સપ્લાય વધારે જશે. પૈસા છાપા જ વધારે તો મની સપ્લાય વધારે હશે. છાપા ઓછા તો મની સપ્લાય ઓછી રહેશે. બીજું સમજો, બિહેવિયર ઓફ કોમર્શિયલ બેંક. કોમર્શિયલ બેંક પોતાના પાસે વધારે પૈસા રાખે છે. એનો મતલબ શું થયો? ધિરાણ ઓછું. ધિરાણ ઓછું એનો મતલબ શું થયો? મની સપ્લાય ઓછી. આ રેશિયો તો હમણાં આપણે જોયું બિહેવિયર ઓફ પીપલ, કે લોકો પોતાના પાસે પૈસા વધારે રાખે છે. લોકો પોતાના પાસે પૈસા વધારે રાખે છે એનો મતલબ શું થયો? બેંકમાં પૈસા ઓછા ગયા, ધિરાણ ઓછું, મની સપ્લાય ઓછી. આ પ્રેક્ટિકલ પોઈન્ટ છે. હવે વન બાય વન આપણે ડિસ્કસ કરશું. ધીસ ઇઝ સ્ટોક ઓફ હાઈ પાવર્ડ મની. સ્ટોક ઓફ હાઈ પાવર્ડ મની, જેને આપણે શેનાથી રિપ્રેઝેન્ટ કરીએ છીએ એ પણ યાદ રાખવાનું છે. એચ થી રિપ્રેઝેન્ટ કરીએ છીએ. શેનાથી રિપ્રેઝેન્ટ કરીએ છીએ? એચ થી રિપ્રેઝેન્ટ કરીએ છીએ. રિઝર્વ ટુ ડિપોઝિટ રેશિયો. કયો રેશિયો? રિઝર્વ ટુ ડિપોઝિટ રેશિયો, જેને આપણે સ્મોલ આર થી રિપ્રેઝેન્ટ કરશું. ક્લાઉડ બનાવો સ્મોલ આર. એ સમજીએ, બધું એ જ સમજવાનું છે. અને કરન્સી ટુ ડિપોઝિટ રેશિયો, જેને આપણે શેનાથી રિપ્રેઝેન્ટ કરશું? સ્મોલ સીથી. સમજે હમણાં. આ સ્લાઇડ બી ઓટોમેટિક આગળ કવર થશે. પેલું બિહેવિયર ઓફ સેન્ટ્રલ બેંક. બિહેવિયર ઓફ સેન્ટ્રલ બેંક, પૈસા વધારે છાપશે તો મની સપ્લાય વધશે. પૈસા ઓછા છાપશે તો મની સપ્લાય ઘટશે. ક્લિયર છે? પૈસા વધારે છાપશે તો મની સપ્લાય વધશે. પૈસા ઓછા છાપશે તો મની સપ્લાય ઘટશે. તો સ્ટોક ઓફ હાઈ પાવર્ડ મની, સ્ટોક ઓફ હાઈ પાવર્ડ મની અને મની સપ્લાય વચ્ચે કેવો સંબંધ છે? ડાયરેક્ટ રિલેશનશિપ. તો હાઈ પાવર મની વધારે તો મની સપ્લાય વધારે. હાઈ પાવર મની ઓછી તો મની સપ્લાય ઓછી. ખાલી એક એક્ઝામ્પલ લખી દો. હાઈ
પાવર્ડ મની. વધારે તો મની સપ્લાય વધારે. તો બંને વચ્ચે કેવો સંબંધ છે? ડાયરેક્ટ રિલેશનશિપ. બિહેવિયર ઓફ કમર્શિયલ બેંક. બિહેવિયર ઓફ કમર્શિયલ બેંક એને આપણે શેનાથી રિપ્રેઝન્ટ કરીએ છીએ? સ્મોલ આર. રેશિયો સમજો છો? રેશિયો શું હોય? શું હોય? પ્રમાણ. રેશિયો શું હોય? પ્રમાણ. અને રેશિયોની મજા એ હોય તમે ક્યાં ના ક્યાંય પહોંચી જાઓ છો. રેશિયોની મજા એ હોય કે એના ઇક્વેશન યાદ ન રાખવા પડે, નામ જ એનું ઇક્વેશન બને છે. અહીંયા શું લખ્યું છે? કયો રેશિયો છે? રિઝર્વ ટુ ડિપોઝિટ રેશિયો. રિઝર્વ ટુ ડિપોઝિટ રેશિયો. તો રિઝર્વ ડિવાઇડેડ બાય ડિપોઝિટ. અને ડિપોઝિટ ટુ રિઝર્વ રેશિયો હોય તો ડિપોઝિટ ડિવાઇડેડ બાય રિઝર્વ. એની મજા છે. ધ્યાનથી સમજ. બિહેવિયર ઓફ કમર્શિયલ બેંક. રિઝર્વ બે પ્રકારના હોય. રિઝર્વ બે પ્રકારના હોય. વન ઇઝ ડાયરેક્ટ રિઝર્વ, વન ઇઝ એવા હોય કે વન ઇઝ રિક્વાયર્ડ રિઝર્વ અને વન ઇઝ એક્સેસ રિઝર્વ. બે રિઝર્વ હોય. વન ઇઝ રિક્વાયર્ડ રિઝર્વ, વન ઇઝ એક્સેસ રિઝર્વ. સમજીએ હવે. એક્ઝામ્પલ તરીકે ધ્યાનથી સમજો. આપણે વરાછા બેંકના જ એક્ઝામ્પલ રાખશું, હે ને? એક જ એક્ઝામ્પલ રાખશું. વરાછા બેંક પાસે ટોટલ ડિપોઝિટ આવે, ધ્યાનથી સમજો, એકદમ આપણે પ્રૂવ કરીએ છીએ અને આ જ રીતે તમને એક્ઝામમાં આવડશે ને કોઈ ગમે ત્યારે આવડશે. વરાછા બેંક પાસે ટોટલ 10,000 કરોડ આવ્યા. તો 10,000 કરોડમાંથી બેંક 10,000 કરોડ લોન ના આપી શકે. બેંકને શું મેન્ટેન કરવું પડે? રિઝર્વ.